નમસ્કાર દર્શક મિત્રો, કોઈ પણ દેશનું શેર બજાર એની અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે. શેર બજારનું બીજું લક્ષણ એ છે કે એ આશાવાદે ઉચકાય છે અને નિરાશાવાદે પછડાય છે. પછી ભલે આશાવાદ સાચો હોય કે ખોટો, નિરાશાવાદ સાચો હોય કે ખોટો. ત્રીજી પાયાની વાત સમજવા જેવી છે કે સ્ટોક માર્કેટ એટલે શેર બજાર પોતે કોઈ નોટો છાપતું નથી. એટલે એની પોતાના પાસેથી પૈસા કમાવાના હોય તમારે તો એક વસ્તુ સમજી લેવાની કે કોઈ ગુમાવે છે તો કોઈ કમાય છે. એટલે તમને કોઈ આકર્ષક તમારી સામે દરખાસ્ત લઈને આવે તો પહેલા વિચારું કે આ સામે ગુમાવવા વાળું કોણ હશે. ઘણીવાર ટિપ્સના ટ્રેપમાં આપણે ફસાઈ જતા હોઈએ છીએ અને ત્યારે સામેનો માણસ તમને માલ ભેરવી અને એ પહેલા હળવો થઈ બેઠેલો હોય છે, એટલે એને એનો નફો બુક કરી લીધો હોય છે, પછી ભાવ પડે છે વધવાને બદલે. એટલે આ એક અગત્યની બાબત છે. ચોથું, જેમ ઓછા બાળ જય ગોપાળ તેમ સ્ટોકમાં રોકાણ એ પણ ખેતી જેવું છે. એનો દરેક છોડ સાર સંભાળ માંગી લે છે અને તે પણ હોર્ટિકલ્ચરની ખેતી જેવું છે. એને જો બરાબર તમારે ફળોનો પાક લેવો હોય તો એક એક ઝાડને તમારે ધ્યાન આપવું પડે. એટલે એટલી બધી સ્ક્રિપ્ટ ના રાખો કે જેથી એ તમારા ધ્યાન બહાર જતી રહે અને તમે સમયના વાવાઝોડા સાથે ખેંચાયા કરો. અને છેલ્લે સ્ટોક માર્કેટમાં રોકાણ પૂરક આવક કરાવી આપે છે, એમાં કોઈ ના નહીં, પણ તમારે તમારું ગજું જોઈને સોડ તાણવી જોઈએ. મર્યાદિત સમય માટે મર્યાદિત રોકાણ, પોતાના પૈસે કરેલું રોકાણ તમને તણાવ નહીં કરાવે, પણ વ્યાજના પૈસે અથવા તો કોઈના કહેવાથી ખેંચાઈ જઈને ઓવર ટ્રેડિંગ કરી નાખશો તો પસ્તાવાનો પાર નહીં રહે. માટે શેર બજાર આપે પણ છે, શેર બજાર લઈ પણ લે છે, શેર બજાર ભલભલાને ખિલખિલાટ ફૂલગુલાબી હસતા કરે છે અને શેર બજાર ભરભરાના ચહેરા પાડી પણ નાખે છે. એવા શેર બજારને કેટલાક લોકો વાંચવાની કળા જાણે છે. ફરી કહું, વાંચવાની કળા જાણે છે. એ મર્યાદા સાથે એમને આપણે જોવા જોઈએ. એમનો અભિપ્રાય અગત્યનો છે, માર્ગદર્શન અગત્યનું છે, પણ જોખમ તમારું છે. એટલે વાલિયા લૂંટારા જેવું છે, લૂંટ કરીને લાવે તો ભાગ ખરો, પાપમાં નહીં. એમ તમારા જે પોર્ટફોલિયો મેનેજર હોય એનું જે ટ્રેડિંગ ડિવિઝન હોય તમારા વતી ટ્રેડ કરશે, એમાં એને તો ફાયદો જ છે. તમે જેટલું વધારે ટ્રેડિંગ કરશો તો, કારણ કે એને એનું જે કમિશન છે તે ફરજિયાત સેબીના કાયદા પ્રમાણે કાપવું પડતું હોય છે. એમાં કોઈ અપવાદ મૂકી શકાતો નથી. એટલે બને ત્યાં સુધી લેવેચ ઓછી કરવાની રાખીએ, એ પ્રકારનું આપણે રોકાણ રાખીએ તો સારું. રોકાણના વિવિધ પ્રકારો છે, ચર્ચામાં જે નથી પડતા આપણે, પણ શેર બજાર અંગે જ વાત કરવી છે આપણે. એટલે એના જે ચુનંદા નિષ્ણાતો કહી શકાય એમાં એક નામ રવિ દેવરાનું પણ છે. CNBC બિઝનેસ એના પર બહુ નાની ઉંમરે, અત્યારે પણ જો કે એમની ઉંમર બહુ નાની જ છે, યુવાન જ છે, પણ એમણે એક નિષ્ણાત તરીકે પોતાનો છાપ જમાવી. બિગ બુલ તરીકે જાણીતા એવા રોકાણકાર સાથે એમણે કામ કર્યું, જાતે નિર્ણયો લેતા થયા. પોતે આજે કુંવરજી એન્ડ સન્સમાં ઇન્વેસ્ટમેન્ટ અને
સ્ટોક ટ્રેડિંગ બાબતોના નિષ્ણાત તરીકે CEO તરીકે કાર્યરત છે. અને આપણને રવિભાઈ આજે આ ચર્ચા માટે મળ્યા છે. એને મારા સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે ઘેર બેઠા ગંગા આવી છે. તમે એમને સાંભળો, એમાંથી સમજવા લાયક હોય તે સમજો. તમને કઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોમેન્ટમાં તમે મૂકી શકો છો. રવિભાઈ જવાબ આપશે શક્ય હશે ત્યાં સુધી. તો ચર્ચાની શરૂઆત કરી રવિભાઈ. વિક્રમ સંવતનું 2082 વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. દિવાળી હમણાં ગઈ, દેવ દિવાળી હમણાં ગઈ. આપણે કારતક મહિનો પૂરો કરીને વર્ષમાં આગળ વધી રહ્યા છે. તેવે સમયે અગાઉના વર્ષનું શેર બજાર એ વંટોળિયા જેવું હતું. ક્યારે ઉચકાય ક્યારે પડે કઈ ખબર નહોતી પડતી. ટ્રમ્પ ટેરિફ નાખે તોય પડે, વળી ક્યાંક હિન્ડનબર્ગ રિપોર્ટ આવે તોય પડે, વળી બીજું કંઈ આવે તોય પડે, ઓપરેશન સિંદૂર વખતે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો પણ પડે, દુનિયામાં ક્યાંક યુદ્ધનો ખતરો ઊભો થાય તો પણ પડે. એટલે મને લાગે છે કે 2081ના વિક્રમ સંવત દરમિયાનનું શેર બજાર એ મંદીવાળાઓ માટેનું શેર બજાર હતું. શેર બજારમાં બે પ્રકારના માણસો છે. એક રોજ ભગવાનને દીવો કરીને પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન આજે શેર બજાર તૂટજો. એમને શેર બજાર તૂટે એમાં રસ હોય, એ મંદીવાળા કહેવાય. એ ઉછાળે વેચે અને ઘટાડે ખરીદે. જ્યારે બીજો વર્ગ છે એ તેજીવાળાઓ રોજ પ્રાર્થના કરે ભગવાનને કે હવે તો બધું બહુ થયું, હવે કરેક્શનો આવવાના તે આવી ગયા, હવે આ વખતે તો શેર બજાર જરા વધે એવું કરજો ભગવાન લાંબા સમય સુધી. તો એ એમણે જે માલ લઈને બેઠા હોય એનું પ્રોફિટ બુકિંગની રાહ જોતા હોય. તમે કેવા રોકાણકાર છો એ તમારે નક્કી કરવાનું. પણ હંમેશા એ વાતનો ખ્યાલ રાખજો કે તમે તેજીવાળા હો કે મંદીવાળા, શેર બજાર પોતે પૈસા છાપતું નથી અને કોઈ પૈસા કમાય તો કોઈ ગુમાવે છે. એ વસ્તુ તમે ખ્યાલ રાખીને ચાલશો તો તમને ઉપયોગી થશે. બોલો. સારું. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને રવિભાઈ આપણે 2082ના વર્ષને જોઈએ તો આ બધા અપ્સ એન્ડ ડાઉન્સ, જેને કહેવાય કે સીસો કર્વમાંથી પસાર થયેલું શેર બજાર. આ વર્ષ દરમિયાન પહેલી વાત એ કરો કે આ વર્ષનો આપનો ઇન જનરલ વર્તારો શું છે. 2082ના વર્ષમાં 2082ના વર્ષના દિવાળીના દીવા થાય ત્યાં સુધીમાં શેર બજાર કેવું રહેશે? ઝડપથી આપની જે વક્તવ્ય હતું એમાં રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે ગંગા ઘર બેઠી આવી છે, પણ અમે ગંગા છે તો તમે શિવ છો અને શિવના મસ્તકમાંથી જ ગંગા નીકળે છે. એટલે વાળ હવે રહ્યા નથી. ગંગા ઓલવેઝ મીન્સ કે ત્યાંથી જ નીકળે જે એને ધારણ કરી શકે, જે એને આગળ પહોંચાડી શકે. તો આગળ પહોંચાડવામાં ઘણું યોગદાન આપનું છે. અને બેઝિકલી જે પણ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે હવે જે માર્કેટ આપણે ગયા વર્ષે બહુ ઉથલપાથલ જોઈ, કોઈ પણ નાના મોટા ન્યૂઝમાં આપણે તો નીચે જતા. હાલાકી થોડું આપણે ગ્લોબલ માર્કેટમાં જઈએ તો આ વખતે કોઈને બ્લેમ કરવા જેવું નથી, કારણ કે ઓલવેઝ પહેલા એવું હતું કે જ્યારે વોલ્ટાલિટી આવે, વીકનેસ આવે તો આપણે એવું બ્લેમ કરી દેતા હતા કે આપણે જે નહીં, આખું વર્લ્ડ તૂટે છે તો આપણે બી તૂટે. અને એક્સેપ્ટેબલ પણ વસ્તુ છે કે જ્યારે લાઈક તાઇવાન તૂટતું હોય, કોરિયા તૂટતું હોય, યુએસના માર્કેટ નીચે હોય, યુરોપના માર્કેટ નીચે હોય તો આપણું માર્કેટ કરેક્ટ થાય. એ ગ્લોબલ રીઝન છે, પણ આ વખતે ઊંધું હતું. આખું વર્ષમાં ગ્લોબલી માર્કેટ બધા ચાલ્યા છે. ખરાબમાં ખરાબ માર્કેટ 20-21% ચાલુ છે. સારા માર્કેટ 70% સુધી ચાલ્યા છે. જો તમે તાઇવાન, કોરિયા જો તો આટલા બધા પ્રોબ્લેમ છે. ચીનનો ઇસ્યુ છે, આ સાથે નોર્થ કોરિયા, સાઉથ કોરિયાનો બી ઇસ્યુ અમને ત્યાં આવી રહ્યો છે. સેમસંગને અર્નિંગનું ગાઈડન્સ ઘટાડવું પડ્યું, છતાં કોરિયાના માર્કેટ 60-70% વધી ગયા. અને કરન્સી બી એમની સ્ટ્રોંગ રહી, કારણ કે એમની જે યુએસ સાથેની સ્ટ્રેટેજિક રિલેશનશિપ છે એ ત્યાં હેલ્પ કરી ગઈ. આપણે ડેફિનેટલી આ વખતે વોરમાં ગયા અને વોરમાં ગયા પછી સંકેતો થોડા વધારે વિકટ થયા.
કારણ કે માર્કેટમાં પર્ટિક્યુલર કોન્ફિડન્સ આવવાનું જ્યારે સ્ટાર્ટ થયું અને એક્ઝેક્ટ ટાઈમે ભારત પાકિસ્તાનનું વોર ચાલુ થઈ અને એ ટાઈમે ફરીથી સંકેતો ખરાબ થયા અને જે અંડર વેલ્યુએશનનું જે આપણું ટેગ રહ્યું એ આખા સાવત રહ્યું સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી, જેમાં ગ્લોબલી જ્યારે ક્રૂડના પ્રાઇસ વધ્યા ત્યારે આપણને ચિંતા થઈ. પછી ક્રૂડના પ્રાઇસ ઘટી ગયા તો બીજો પ્રોબ્લેમ ઉભો થયો. એ ટ્રમ્પ ઇલેક્શનમાં જે એમનું આપણે એવું માનતા હતા આપણા સાથી દેશ છે, આપણી ઉપર સારું વલણ રાખશે, એની સામે વર્લ્ડના હાઈએસ્ટ ટેરિફ આપણા ઉપર નાખી દીધા. 50% આપણે ને બ્રાઝિલ સિવાય કોઈને આ ટેરિફ નથી. હાલાકી બ્રાઝિલ સૌથી વધુ ત્યાં એક્સપોર્ટ કરે છે, એ એગ્રી આઇટમ વધુ એક્સપોર્ટ કરે છે અને એગ્રી આઇટમને છૂટ મળી ગઈ એટલે બ્રાઝિલના માર્કેટને બહુ વધારે ઇસ્યુ ના આવ્યું. તો જેટલા પણ ડેવલપમેન્ટ થયા એ મીન્સ કે જગતગુરુને હટાવવા એને પાછું રાખવા માટેના બધા ડેવલપમેન્ટ આપણે આ વર્ષે જોઈ લીધા અને માર્કેટે બી આખું વર્ષ પ્રાઇસમાં આ બધા ડેવલપમેન્ટ રાખ્યા. આ એક બેઝ યર હતું અને ઓલવેઝ બેઝ યર કે ટ્રાન્ઝિશનનું વર્ષ છે એ થોડું આવું જ રીતેનું હોય છે. આપણે દર 5 વર્ષે આવો એક બેઝ થતો જોવા મળે છે અને આપણા વેલ્યુએશન બી એવા થઈ ગયા. એવું નથી કે ખાલી આ જ બધા રીઝનના હિસાબે. તમે જો વેલ્યુએશનમાં જો તો નિફ્ટીનો ફોરવર્ડ પી 24-25 નો ચાલતો હતો, જે અમેરિકા અને યુરોપ થી આપણે બહુ આગળ હતા પીમાં. ઓલવેઝ જ્યારે ડેવલપ ઇકોનોમી હોય, ધારો કે અમેરિકા હોય, યુરોપ હોય કે પછી આપણે કોરિયા હોય, એ લોકો ફોરવર્ડ પી ચાલી શકે 24-25 ના કે 30 સુધી એ લોકો જઈ શકે કારણ કે ડેવલપ ઇકોનોમી છે. એમના બેલેન્સમાં જેટલી મીન્સ કે કેશ જેટલી પડી છે એમની પાસે, લાઈક ચાઇના છે એની પાસે 4 ટ્રિલિયન કેશ પડી છે, એટલી તો આપણી ઇકોનોમી છે. તો આ બધી ડેવલપ ઇકોનોમીમાં પી હાઈ હોય એમાં વાંધો નથી, પણ જે ડેવલપિંગ ઇકોનોમી હોય એનો 18 પી આસપાસ હોય છે. પી એટલે શું છે કે આપણે જેટલો પી વધારે હોય એટલે આપણે એક્સપેન્સિવ ગણાય. પી એટલે એક સિમ્પલ વર્ડમાં તમને સમજાવું કે આજે જો તમે 100 રૂપિયા માર્કેટમાં આપો છો તો એને ડબલ થતા, જો આ જ પેસથી આપણે ગ્રોથ કરીએ જે અત્યારે કરીએ છીએ તો 18 વર્ષે આપણા પૈસા ડબલ થાય એવું ગણવું. એટલે જેટલા ઓછા વર્ષે ડબલ થાય એટલું સારું. હવે આવતા વર્ષે આપણે જો સારું કમાઈએ તો આ પી, જેમ આપણે બેંકમાં એવું છે કે ઇન્ટરેસ્ટ પે કરતા હોય છે વધારે, આપણે મૂળગા ભરી દઈએ તો ઓટોમેટિક એ લોન 20 થી 10 ની આવી જાય, 10 વર્ષની. એ જ રીતે આમાં ઓટોમેટિક પી 20 થી 10 નો આવી જાય જો આપણે અર્નિંગ થી એને રીપે કરી દઈએ. તો પી આપણો વધારે હતો, આપણા વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ હતા. એનું કારણ પણ હતું કે ગ્લોબલને એવું લાગી રહ્યું હતું કે આપણે બહુ સારી દિશામાં જઈ રહ્યા છીએ. હવે જ્યારે આપણે ટેક્સમાં મોટા પાયે છૂટ આપી, લોકોને 13.5 લાખની આપણે છૂટ આપી દીધી ઇફેક્ટિવલી, કે ત્યાં સુધીની બધી ઇન્કમને આપણે ટેક્સ ફ્રી કરીશું, એટલે તરત જ જે એફઆઈએસ છે, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, એને આ ક્યારે પસંદ નથી આવતું. જ્યારે તમે તમારો ફિસ્કલ રોડમેપ કે તમે જ્યારે ખાધ વધારો, તમારે દેવું વધારવાની સિચ્યુએશન એમને લાગે તો એ લોકો શું છે કે ઓલવેઝ એક્ઝિટ કરતા હોય છે, કારણ કે ઓલવેઝ એમનું મેક્રોનું પહેલું ફેક્ટર ફિસ્કલ ડેફિસિટ હોય છે અને એમને એવું લાગ્યું કે આના હિસાબે જે મોટું ટેક્સ બ્રેકેટ છે જે ટેક્સ નહીં ભરે, કારણ કે ઇન્ડિયામાં મોટા ભાગના ટેક્સ બ્રેકેટમાં આવતા જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર છે એ 6 થી 12 લાખની રેન્જમાં આવે છે અને એ જ લોકોને જો આપણે 12 લાખ સુધી ટેક્સ ફ્રી કરી દઈએ તો મોટા ભાગનું જે આપણી ટેક્સ બ્રેકેટ છે એ નેરો થઈ જાય. તો આના હિસાબે લોકો ત્યારથી ડરી ગયા અને પછી જે ટ્રમ્પે ટેરિફ નાખ્યા એના હિસાબે ગવર્મેન્ટને પહેલા એવું હતું કે ગવર્મેન્ટ આનું કમ્પન્સેશન જીએસટી થી લઈ શકશે. એમને એવું હતું કે અમે એટલું 12 લાખની ઇન્કમ ટેક્સ ફ્રી કરી તો હવે લોકો કન્ઝમ્પશન કરતા થશે, લોકો હવે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરતા બંધ થશે, ટેક્સ આર્બિટ્રેજ લેતા બંધ થશે અને આ જીએસટી ના પાર્ટ રૂપે 2-2.5 લાખ કરોડ રૂપિયા ગવર્મેન્ટને પાછા આવશે. પણ ગવર્મેન્ટે સામે ટેરિફના હિસાબે જીએસટી પણ કટ કરવાની ફરજ પડી અને એના હિસાબે બહુ મોટું આપણું ફિસ્કલ બર્ડન વધી ગયું. જે આપણે ફિસ્કલ ડેફિસિટ 3.4% ની આશાએ ચાલીએ છે, એ જો આરબીઆઈ નું ડિવિડન્ડ ના હોત તો 5 ઉપર પહોંચી ગયો. છતાં આ રોડમેપ મને નથી લાગી રહ્યો કે અચીવેબલ છે. તો એવું એફઆઈ ને પણ નહોતું લાગી રહ્યું અને એફઆઈ મોટી માત્રામાં ભારતીય માર્કેટમાં સેલ કરું. હવે એમનું જે નેટ શોર્ટ પોઝિશન છે, હવે એ લોકો આપણા માર્કેટમાં માત્ર 15 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એમનું રહ્યું, બાકી બધું એમને વિડ્રો કરી લીધું છે. એટલે જે વેચવાનું હતું એ વેચી ગયા. હવે અહીંયાથી એમની પાસે જગ્યા નથી. સેકન્ડ કે એ લોકો શું કરે છે કે ઓલવેઝ આ જે રોકાણ છે 15 લાખ કરોડનું, પણ એ લોકો એની સામે શું કરે છે કે એ લોકો હેજ કરી લે છે. લાઈક એ લોકો ડેરિવેટિવ માર્કેટ થ્રુ પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ પોતાની ઓનરશિપને હેજ કરીને ચાલતા હોય છે, એટલે ડેરિવેટિવમાં વેચે. હવે એ બી અત્યારે પોઝિશન હમણાં 90% સુધી પહોંચી ગઈ, એટલે માત્ર 10% લોંગ હતા, 90% શોર્ટ હતા. તો આના હિસાબે થોડું આમનું બર્ડન ઓછું થયું અને એના હિસાબે આપણે ગયા સવતમાં તો હાઈ ના લગાવી શકા 1.5 વર્ષના ટાઈમમાં,
જ્યારે ગ્લોબલ માર્કેટ ઓલ ટાઈમ હાઈ થી 20% ઉપર હતા ત્યારે આપણે નવો હાઈ પણ અચીવ ના થયો. હવે આપણે નવો હાઈ કરી શક્યા છે. હવે નિફ્ટી, સેન્સેક્સ બધા ઓલ ટાઈમ હાઈ પર આવી ગયા છે, કારણ કે આ સિચ્યુએશન આપણે ડાયજેસ્ટ કરી દીધી અને જે આપણો ફોરવર્ડ પી એક્સપેન્સિવ હતો હવે બધા એક્સપેન્સિવ પર આવી ગયા છે. એટલે હવે ક્યાંય જગ્યા નથી. એટલે જે હેજ ફંડો છે એ ભારતીય માર્કેટમાં થોડું પાછા ફરા છે, એમની વેચવાલી ઓછી થઈ છે. સાથે સૌથી મોટું આમાં જો તમારે શાબાશી આપવી હોય કે સૌથી મોટું માર્કેટને બચાવવામાં જો સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો કોણ છે? એ છે રિટેલ ઇન્વેસ્ટર, જેને સતત ભારતીય માર્કેટ, ભારતીય ઇકોનોમી, અર્થવ્યવસ્થા ઉપર ભરોસો રાખી હર મહિને એસઆઈપી કરી અને એસઆઈપી નો જે પેસિવ ફ્લો છે ઇન્ડિયામાં એ 30,000 કરોડ પહોંચી ગયો. હવે જે મને યાદ છે મારા કેરિયરની શરૂઆતમાં મીન્સ કે આખા વર્ષનો જે આખો એફઆઈ મીન્સ કે આજે એસઆઈપી નો ફ્લો તો 3,000 કરોડ હતો. અત્યારે માત્ર મહિને 30,000 કરોડ આવે છે. એટલે માત્ર 30,000 મીન્સ કે આટલા બધા 30,000 કરોડ આવવા એટલે એફઆઈએસ ને જેટલી વેચવાલી છે એ મ્યુચ્યુઅલ ફંડ છે એબ્ઝોર્બ કરી લે છે. હવે આના સિવાય કયા ફ્લો આવે છે એસઆઈપી સિવાય? એ છે મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ ફ્લો, એ આવે છે ઇન્સ્યોરન્સ સાઇડથી ફ્લો, એ બેંકોના વધારાના પૈસા, ઘણા બધા બીજા સેકન્ડરી ફ્લો છે જે 50-60,000 કરોડ સુધીનો આપણને દર મહિને એક ઇન્સ્ટોલમેન્ટ આવે છે અને જેના હિસાબે ભારતીય માર્કેટ બચી ગયું. અધરવાઇઝ આ જો માત્ર 15 વર્ષ પહેલાનો સિનારીઓ હોત તો જે આપણે સબપ્રાઇમ ક્રાઇસિસમાં ફોલ સહન કર્યું હતું એવો જ કંઈક ફોલ આપણે સહન કરી લીધો. પણ કારણ કે આટલો ફ્લો હતો એટલે આપણે બચી ગયા અને આપણે અહીંયા માર્કેટમાં મોટું કરેક્શન ના આવ્યું. ડેફિનેટલી આપણે 20% થી પાછળ રહી ગયા અને આપણો જીડીપી ગ્રોથ હાલાકી સૌથી હાઈએસ્ટ છે વર્લ્ડમાં. ઇન્ડિયા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી. સ્ટીલ આપણને એટલું વેલ્યુએશન ના મળ્યું. તો ઘણા ઉતાર ચઢાવ વાળું રહ્યું વર્ષ, ઘણી મૂંઝવણ રહી. આપણને ક્લાયન્ટો એક જ વસ્તુ પૂછે છે, મારો પોર્ટફોલિયો કેમ નથી વધતો? પણ માર્કેટ પણ નથી વધતું અને ગ્લોબલ માર્કેટ વધતું હતું તો અમને બી એવું લાગતું હતું કે આપણે ઇન્ડિયામાં ઇન્વેસ્ટર છે, શું જવાબ આપીએ? કે ગ્લોબલ તો બધું જ ચાલે છે, આપણે જ બેઠા છે અહીંયા. તો ડેફિનેટલી પરિસ્થિતિ ફંડ મેનેજરો માટે, ઇન્વેસ્ટરો માટે, બધા માટે ખરાબ રહી. એસઆઈપી કરતા હતા લોકો, અત્યાર સુધી અમને ખ્યાલ જ નહોતું કે માર્કેટ એક વર્ષ કઈ કર્યા વગર પણ ઉભું રહી શકે છે. આ વર્ષે શીખવા ઘણું મળ્યું. ટૂંકમાં હવે જે બજારે રૂખ પકડી છે, બજારની ચાલ જે અત્યારે આ વર્ષે પકડાણી છે 2082ની શરૂઆતથી, એ બજાર બધા આંચકાઓ પચાવી ગયું અને ત્યાર પછી સ્થિર થયું અને સ્થિર થયા બાદની આગળની ચાલ છે એવું કહી શકાય? જરૂરથી. હવે માત્ર બે આંચકા માર્કેટને છે, એક બજેટ અને બીજું છે મીન્સ કે જ્યારે ટેરિફનું આવે છે કે નહીં હજી કઈ ખ્યાલ નથી. કોઈ વારે મહિને એકાદ વાર ન્યૂઝ ફ્લો ચાલુ થઈ જાય છે, બંને સાઈડથી કમેન્ટ ચાલુ થાય છે, પાછી ખબર નહીં અચાનક જ આ કમેન્ટ મીડિયામાંથી ડિસઅપિયર થઈ જાય છે. તો જ્યાં સુધી આપણે ઉપર હવે જે ચાલવાનું છે, હવે જે નવા રીઝન માર્કેટ જોવે છે, એ પહેલું રીઝન તો એમને ટેરિફનું જોઈએ છે. માર્કેટને અહીંથી ચાલવા માટે, કૂદકો મારવા માટે ટેરિફનું એક વેગ જોઈશે, અધરવાઇઝ માર્કેટ સારું ઉપર આવી ગયું છે. સેકન્ડ જે આપણે પરિબળ ધ્યાનમાં રાખવાનું છે બજેટ. મને થોડું મીન્સ કે હજી કન્વિક્શન નથી આવી રહ્યું કે જે ગવર્મેન્ટે સ્પેન્ડિંગના ટાર્ગેટ જે નક્કી કર્યા છે, ઇન્ફ્રામાં હોય, રેલવેમાં હોય કે આગળ મેડિકલમાં હોય, એ બધા ટાર્ગેટ પૂરા થશે. કારણ કે ગવર્મેન્ટ પાસે એટલું ફાઇનાન્સની અવેલેબિલિટી નહીં હોય, કારણ કે ગવર્મેન્ટ એક તો સોશિયલ સ્કીમ્સ એટલી બધી ચાલુ કરી છે. હર સ્ટેટ અત્યારે ઇલેક્શનમાં પોતે મીન્સ કે સૌથી મોટી યોજનાઓ, ફ્રીમાં પૈસા આપવાનું ઘણું બધું હર સ્ટેટમાં આવી જાય છે. તો આ બી મીન્સ કે એક માર્કેટનું છે. સાથે આપણી કરન્સીની જે મોમેન્ટમ છે એ પોઝિટિવ થવી જરૂરી છે. તમે જો ઓલવેઝ કોઈનું મીન્સ કોઈ ઇકોનોમીનું મેજર બેરોમીટર કરન્સી છે. કરન્સીથી તમને ઇક્વિટી કદાચ ચાલો મીન્સ કે ફોરવર્ડ લુકિંગ વેલ્યુએશન પર ચાલતું હોય કે ત્યાં થોડું કન્વિક્શન લોકોને આવતું હોય, અમુક સ્ટોકનું જે ઇન્ડેક્સ હોય, એટલે કદાચ તમને નિફ્ટીનો બેન્ચમાર્ક, સેન્સેક્સ બેન્ચમાર્ક ચાલતો દેખાય, પરંતુ તમે કરન્સી જો તો હજી પણ આપણી કરન્સી ઓલ ટાઈમ લો થી માત્ર 5 પૈસા દૂર છે. તો ડેફિનેટલી માર્કેટ ચાલુ છે, પણ કરન્સીને સ્ટ્રોંગ થવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી કરન્સી સ્ટ્રોંગ નહીં થાય, એફઆઈ નું એક્ઝિટ નહીં સ્ટોપ થાય. કારણ કે આપણે તો આપણું જોઈએ તો આપણને ચાલો આજે ઓલ ટાઈમ હાઈ મળી ગયો, નીચેના લેવલથી 6-7% ઇન્ડેક્સ વધ્યો, પણ એની સામે 9% કરન્સી ઘસાય છે. એટલે એઝ અ એફઆઈ જો ઇન્વેસ્ટ કરીને બેઠો છું તો મારા માટે હજી 2% લોસ છે. અને આપણને હંમેશા એવું થાય કે એફઆઈ શું કામ વેચે છે, આપણને ઘણું બધું નેગેટિવ લાગતું હોય તો આ લોકો શું રિસર્ચ કરતા હતા. આ બધું રિસર્ચ નહીં, પણ એ લોકોને બી જવાબ આપવાનો હોય છે. તો
તો આ એ ડેફિનેટલી એટલે એ લોકોનું એક્ઝિટ છે. તો એફઆઈ ની એક્ઝિટ બંધ થવી જોઈએ, કરન્સી રોકાવી જોઈએ. અહીંયાથી હવે કરેક્શન થાય તો માર્કેટ સહન નથી કરી શકે એવું. એટલે આ એક ફેક્ટર છે. અને મારા હિસાબે આ ફેક્ટર શું થશે એ બજેટમાં ખ્યાલ આવશે. જો ફિસ્કલ પ્રુડન્સ જાળવી શકશે ગવર્મેન્ટ, તો મારા હિસાબે કદાચ એફઆઈ સેલિંગ ઓછું કરશે, રૂપી ફરીથી 88 પહોંચશે. તો આપે રાઇટલી પોઈન્ટ આઉટ કરું કે હવે જો માર્કેટે નેગેટિવિટી બધી પચાવી લીધી છે, જે પણ પરિબળો આવવાના છે કે આવી ગયા છે, એ માર્કેટ ફૂલ્લી ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે. મારા હિસાબે ક્વાર્ટરલી અર્નિંગ ધીમે ધીમે ઇમ્પ્રુવ થશે. ગ્લોબલી કોમોડિટીઝના પ્રાઇસ ઘણા ઘટ્યા છે. તમે ક્રૂડ જો, શાકભાજી જો, આ સાથે તમે એગ્રી ઇનપુટ જો, ગ્લોબલી પ્રાઇસ કોલાપ્સ થયા છે. આ વખતે સૌથી ખરાબ જો કોઈ અસેટ ક્લાસે પરફોર્મન્સ કર્યું તો એગ્રી કોમોડિટીઝના ભાવ ઘણા નીચે છે, ક્રૂડના ભાવ નીચે છે. એટલે આ એક સૌથી મોટો એડવાન્ટેજ ઇન્ડિયન ઇન્ક્સ માટે, એટલે કે ઇન્ડિયાની કંપનીઓ માટે છે કે કદાચ ટોપ લાઈન આપણી ફ્લેટ થશે આ ટેરિફના હિસાબે, પણ આપણી બોટમ લાઈન જળવાઈ રહેશે. એટલે આપણો નફો છે જળવાઈ રહેશે, માર્જિન્સ કંપનીને ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. પ્લસ કંપનીઓના ઓનર્સને સૌથી મોટું પોઝિટિવ ઇશ્યુ એ છે આપણું પ્રાઇમરી માર્કેટ, આઈપીઓ જે આપણે કહીએ છીએ. પ્રાઇમરી માર્કેટ ખાસું એક્ટિવ છે. પ્રાઇમરી માર્કેટમાં પાર્ટિસિપેશન ડે બાય ડે વધી રહ્યું છે. તમે પ્રાઇમરી માર્કેટનું જો સબસ્ક્રિપ્શનના ડેટા જો, તો ફોર એક્ઝામ્પલ 1,000 કરોડનો આઈપીઓ હોય તો એના માટે 1 લાખ કરોડની ડિમાન્ડ આવે છે. તો ડેફિનેટલી આ પ્રાઇમરી માર્કેટના હિસાબે જે પ્રમોટર્સ છે એ લોકોને એક ટેન્શન નથી રહેતું કે મારે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે દર વર્ષે. એટલે એ લોકો શું છે, થોડું ફ્રી માઇન્ડ રાખીને એક્સપાન્શન કરી શકે છે. તો આઈ થિંક આ એક થોડું પોઝિટિવ ફેક્ટર બી છે, નેગેટિવ છે. બટ હા, અહીંયાથી જ્યારે ત્યારે એકવાર ટેરિફ હટશે અને મીન્સ કે 25% આવે કે 15%, તો ત્યારે આપણે થોડું એક રિલીફ લઈશું. 25%માં આપણને બહુ મોટો એડવાન્ટેજ નથી, એ માઇન્ડમાં રાખવું જોઈએ. જો ઇન્ડિયા ઉપર 25% ટેરિફ જો ટ્રમ્પ સરકાર કરી દે છે, તો આપણા માટે આપણે હજી તો પિયર્સ થી આસપાસ આવશું. પિયર્સ નો એડવાન્ટેજ જો આપણને જોઈતો હશે તો આપણે 15% કે 10% ટેરિફ પર આવવું પડશે, જે પોસિબલ નથી દેખાઈ રહ્યું એટ ઓલ. બટ જો 15% આવે તો માર્કેટ એને બહુ સારી રીતે લેશે. જો 25% આવશે તો ટોપ બની જશે. એનો અર્થ એ કે હજુ પણ જેને કહેવાય કે જોખમો તો બાકી છે જ. રૂપિયાની વાતને લાગે વળગે છે ત્યાં સુધી થોડાક સમય પહેલા રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરે રૂપિયાને તરતો મૂકી દેવાની વાત કરી હતી. મને લાગે છે કે આ કોઈ શેકચલ્લીનો વિચાર છે, કારણ કે તમે સાચું કહ્યું કે કરન્સીની સ્ટેબિલિટી કેટલી છે, તમારી બજેટરી ખાધ કેટલી છે, ફિસ્કલ ડેફિસિટ કેટલી છે, અને એ બધું જોયા પછી તમે રૂપિયાને તરતો મૂકો તો કંઈક પણ વિચારી શકાય. અને એ પણ ખ્યાલ રાખવું જોઈએ કે ચીનનો યુઆન એ લોકોએ ફ્રી કરન્સી કરી નાખ્યો, તો પણ હજુ સુધી એવડો મોટો એ લોકો વેપારમાં ભાગ છે એમનો દુનિયાના, તો એ માત્ર 3% દુનિયાના ડીલિંગ્સ જ યુઆનમાં થાય છે. તો રૂપિયો એની સામે કઈ રીતે ઉભો રહી શકવાનો છે? જો નથી ઉભો રહી શકતો તો શેના માટે આવા ગબારા ચડાવવાના? અને રૂપિયો ગબડતો જાય એ શક્યતા વધતી જાય છે. તો જો રૂપિયો ગબડે તો શેર બજારને તો એના સેન્ટિમેન્ટને અવળી અસર થશે. ઝડપથી આપે રાઇટલી પોઈન્ટ આઉટ કરું. આપે જે શબ્દો કીધા એ જ ગઈકાલે IMF નો બી બહુ મોડી રાત્રે રિપોર્ટ આવ્યો છે કે IMF પણ રૂપી માટે આ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે કે મીન્સ કે ઇન્ડિયાની જે કરન્સી છે એમને આપણું અત્યાર સુધી આપણી કરન્સીનું જે સ્ટેજ છે સ્ટેબલ રાખ્યું હતું. હવે એમને એ સ્ટેજ વોલ્ટાલિટી વાળો રાખ્યું છે. હવે એમને એમાં એક એવો વર્ડનું ઉચ્ચારણ કર્યું છે કે ઇન્ડિયાની જે કરન્સી છે એમાં રિઝર્વ બેંકનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. હવે આ મીન્સ કે લોકો પોઝિટિવ લઈ રહ્યા હતા કે સારું છે કે આપણું ઇન્ટરવેન્શન નથી, પણ આ સારું નથી. કારણ કે જો એમને એવું કીધું છે કે ઇન્ડિયાની કરન્સી ફ્રી ચાલે છે, એમને ફ્રી મીન્સ કે ત્યાં મોમેન્ટમ છે, ઇકોનોમીના પેરામીટરની અસરો ત્યાં વધારે થાય છે અને વોલ્ટાલિટી બહુ વધી ગઈ છે એમનો વર્ડ હતો. એટલે કે એમને ઊંધા કટાક્ષમાં કીધું છે કે ઇન્ડિયાની કરન્સી પર આરબીઆઈ નો વર્ચસ્વ નથી, કે નિયંત્રણ નથી. તો હવે જો કંટ્રોલ નથી, નિયંત્રણ નથી, આ એમને કીધું છે. તો આ જ વસ્તુ એમને કીધી છે કે રૂપી જે કરેક્ટ થયો છે, અને આપણે આજ સપ્તાહમાં જોયું કે મીન્સ કે રૂપી 88.40 ચાલી રહ્યો હતો, કોઈ પણ રીઝન વગર એ સીધો 89.40 ચાલી ગયો. હવે આમ તો આપણને એક રૂપિયો જ ગણાય,
પણ જે લોકોના ઇમ્પોર્ટ એક્સપોર્ટના એ દિવસના વેપાર થયા હોય એ લોકોને એટલો મોટો લોસ લાગે. ઘણા બધા આપણી સાથે કામ કરતા હોય છે, લોકો પાર્ટિસિપેશન કરતા હોય છે. હવે 1 જ રૂપિયાની મોમેન્ટમ, અને પણ ચાલો આજે કોઈ ન્યૂઝ આવી ગયું, કોઈ રીઝન આવી ગયું તો સમજી ગયા કે આ ન્યૂઝ કે આ રીઝનના હિસાબે આપણો રૂપિયો એટલો ડેપ્રિશિએટ થઈ ગયો. 1.25% કરેક્શન એ કોઈ નાનું કરેક્શન નથી. 1.25% કરેક્શન એટલે નિફ્ટીનું 5% કરેક્શન. હવે નિફ્ટીમાં 5% કરેક્શન થાય તો આખું માર્કેટમાં ડ્રામા ઉભો થઈ જાય. પણ આ 1 જ દિવસમાં 1.25% ખુલ્લો. હજી સુધી એ ન્યૂઝની સાચી ખબર નથી. ત્યારે અફવા ઉડતી હતી કે ટેરિફનું, ટ્રમ્પનું આજે નિવેદન આવવાનું છે, એ આપણને રિલીફ નહીં આપે, એવું હજી સુધી કઈ આવ્યું નથી. અને રૂપિયો હજી પણ ઓલ ટાઈમ લો પડી રહ્યો છે. એટલે ડેફિનેટલી આ એક મીન્સ કે એવું ના હોવું જોઈએ, આઉટ ઓફ કંટ્રોલ ના હોવું જોઈએ. હવે ડોલર છે એ કદાચ એની ફેડ છે એ ડોલરનો કંટ્રોલ ના કરે. શું કામ? કારણ કે એનું જે બોન્ડ માર્કેટ છે ખાલી એ જ $21 ટ્રિલિયન માર્કેટ છે પોતાનું, અને બહારના થઈને $70 ટ્રિલિયન માર્કેટ ઉપર અમેરિકાના ડોલરનું વર્ચસ્વ છે. એટલે આપણી ઇકોનોમી આખી વેચીએ તો 5 ટ્રિલિયન આવે. એની સામે અમેરિકાનું બોન્ડ માર્કેટનું અને ડોલરનું $70 ટ્રિલિયન વર્ચસ્વ છે. એટલે એમને તડતો મૂકી શકે, કારણ કે $70 ટ્રિલિયન ને હલાવવા માટે તારે $10 ટ્રિલિયન જોઈએ, જે કોઈની કેપેસિટી વર્લ્ડમાં નથી. ત્યારે તમે કોઈ કરન્સીને ફ્રી છોડી શકો. ચીન છે, ચીન શું કરે છે? રેટ પોતે ફિક્સ કરે છે. મીન્સ કે આજે ચીનની સેન્ટ્રલ બેંક રોજ સવારે એ કહે છે કે મારો રેટ આ રહેશે, એ જ રેટ પર કામ થશે. આપણે ડેફિનેટલી લોકશાહી એમાં પણ છે, આપણે કરીએ, પણ જ્યારે ત્યારે એડવર્સ મુવમેન્ટ આવે ત્યારે આપણી પાસે શસ્ત્ર તો હોવા જોઈએ. મીન્સ કે આપણે જેમ ધર્મમાં કીધું છે કે તારી પાસે શાસ્ત્ર જોઈએ, પણ જરૂર પડે તારી પાસે શસ્ત્ર પણ હોવું જોઈએ, એની તાકાત બી હોવી જોઈએ. તો આપણી પાસે ડેફિનેટલી શાસ્ત્ર છે, આપણે ફ્રી ઇકોનોમીમાં માનીએ છીએ. પણ જ્યારે ત્યારે કોઈ આપણી ફ્રી ઇકોનોમીને હર્ટ કરવાનું સ્ટાર્ટ કરે તો આપણી પાસે શસ્ત્ર બી હોવું જોઈએ કે આપણે એને કંટ્રોલ કરી શકીએ. તો રૂપિયાની વાત કરીએ આપણે, તો હજુ પણ એ નીચો જઈ શકે છે ડોલરની સરખામણીમાં. તો આ 2082ના વર્ષ દરમિયાન તમને લાગે છે કે રૂપિયો ડોલરની સરખામણીમાં 90ની સપાટી પસાર કરી જશે? બહુ ઇઝીલી 50 પૈસા દૂર છે. 50 થી 60 પૈસા ચાલે એટલે 90 આપણે તો એક દિવસમાં $1.20ની વાત કરીએ છીએ. ડેફિનેટલી આ સાવતમાં જશે. 92 જાય તો બી નવાય નહીં. એનું રીઝન શું છે કે એક તો મીન્સ કે આપણી પાસે શાસ્ત્ર છે, શસ્ત્ર હજી નથી લીધું. સેકન્ડ એ છે કે આપણે ફિસ્કલ બર્ડન હજી બી લોકોને એવું છે કે રિઝર્વ બેંક છે સાઈડથી આપણી પાસે થોડું હેલ્પ મળશે. કારણ કે ગવર્મેન્ટને એવું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાથી ગવર્મેન્ટ કદાચ માર્કેટમાં 70-80 હજાર કરોડથી લાખ કરોડ સુધીનું માર્કેટમાંથી એ લોકો એક્ઝિટ કરશે. પણ એલઆઈસી છે કે અત્યારે માર્કેટની એટલી પરિસ્થિતિ નથી કે લોકો ઓએફએસ અત્યારે બહુ નેગેટિવ થઈ ગયું છે. નહીં તો ગવર્મેન્ટ શું કરતી હતી, હર હંમેશ જે કંપનીઓ લિસ્ટેડ છે ત્યાં ઓએફએસ થી ગવર્મેન્ટ માલ વેચી અને પોતે પૈસા રેસ કરી શકતી હતી. અત્યારે વાયેબલ નથી કે પોસિબલ નથી. આમાં ડાયરેક્ટ કોઈને સ્ટેક આપવો પડે, અને ડાયરેક્ટ કોઈ સ્ટેક લે અત્યારે આ રૂપીની કન્ડિશન પર, આ ઇકોનોમીની કન્ડિશન પર 50,000 કરોડ ડાયરેક્ટ નાખીને આવવા બી તૈયાર નથી. તો એ એક મોટું રીઝન છે. અને એફડીઆઈ ના ફ્લો સતત ઘટી રહ્યા છે. આપણી પાસે સૌથી મોટું એડવાન્ટેજ અને શસ્ત્ર એફડીઆઈ હતું, એ બી અત્યારે એટલું નથી આવી રહ્યું. અત્યારે જે પણ માર્કેટ કે ઇકોનોમી ચાલી રહી છે પ્રાઇવેટ કન્ઝમ્પશન અને પ્રાઇવેટ કેપેક્સ થી ચાલી રહી છે. એટલે ના તો આપણે એક્સપોર્ટને એટલી રેવન્યુ છે, અને ટ્રમ્પના આવ્યા પછી એ બી આપણી અમેરિકાથી એક કોમ્પ્રોમાઇઝ કરી છે રેવન્યુ. સેકન્ડ, આપણી ફિસ્કલ અને કરંટ બંને ડેફિસિટ હાઈપર છે. એટલે મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ જો ગવર્મેન્ટ ટ્રાય બી કરશે વચ્ચે કોઈ ડેટ રેસ કરવાના, તો એ રૂપી માટે તો નેગેટિવ છે. તમે ડેટ રેસ કરો, કરન્સી પ્રિન્ટ કરો, આ બધું મીન્સ કે માર્કેટને ખ્યાલ પડી જ જાય છે. હવે ગવર્મેન્ટે આ વખતે ઘણી મોટી કરન્સી પ્રિન્ટ કરી હોવી જોઈએ, અને તો જ એટલી લિક્વિડિટીનું સરપ્લસ માર્કેટમાં છે. અધરવાઇઝ જે રીતે ઇકોનોમીની હાલત કે કન્ડિશન છે એ આધારે તે થોડું ડિફર કરે છે, અને એ જ રૂપીમાં પણ આપણને રિફ્લેક્ટ થાય છે. તો મને એવું દેખાઈ રહ્યું છે 90 ને 92 સુધી તો એટલીસ્ટ રૂપીની મોમેન્ટમ છે એ ડેપ્રિસિએશન થઈ શકે, જે માત્ર એક અત્યારે ફેક્ટર છે જે આપણે ડિસ્કાઉન્ટ કરવાનું બાકી છે. અને આની દિશા અને દશા છે બજેટ તય કરશે. પણ અત્યારે જે પ્રાઇમા ફેઝી પર, કારણ કે થઈ જાય પછી કહેશું તો એ તો બધાને ખ્યાલ હશે, પણ પ્રાઇમા ફેઝી પર ઇકોનોમિક પેરામીટર ફેક્ટર ગવર્મેન્ટના કલેક્શન્સ એ કોઈ પણ હિસાબે એ અલાવ નથી કરતું કે આપણી ફિસ્કલ ડેફિસિટ 3.4% સુધી પહોંચે. આપણે હમણાં 25 ટન સોનું વેચ્યું,
એનો શું અર્થ શું થાય? અમારા હિસાબે વેચવાનું રીઝન એ જ છે, થોડું ફાઇનાન્સિંગ કરવા માટે અને મીન્સ કે કન્ડિશન ઇમ્પ્રુવ કરવા માટે જ થયું હોય. કારણ કે આરબીઆઈ તો અત્યાર સુધી સોનું પ્રોક્યોર કરતી હતી. ગ્લોબલ માર્કેટમાંથી આપણે યુકે ની જે ટ્રેઝરીના કંટ્રોલમાં હતું એ આપણે હવે આપણી પોતાની અંડર લઈ લીધું. સાથે આપણે પરચેસ બી ઘણું કર્યું છે આ વર્ષે. આપણી જે પરચેસ એવરેજ કદાચ આરબીઆઈ ની 70-80 હજાર વચ્ચે જ હશે. અને મારા હિસાબે આરબીઆઈ ક્યારે પ્રોફિટ બુક તો નથી કરતું, પણ આ વખતે કરવું છે, ડેફિનેટલી કરવું છે. અને બીજું શું છે કે એક પ્રેશર એ બી છે, એમને જે સોવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા હતા અને એના અંતર્ગત જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું એ બહુ લેટર ખબર પડી કે આ તો ગવર્મેન્ટ માટે બહુ મોટો લોસ છે. અને આનાથી પબ્લિકને બી ખબર પડી ગઈ કે આ તો રિઝર્વ બેંકના અંતર્ગત જે ગવર્મેન્ટના હોલ્ડિંગ હતું રિઝર્વ બેંકનું, એના અંતર્ગત જ અમને સિક્યુરિટી આપી અને સોવરેન ગોલ્ડ બોન્ડ થી ફંડ એકત્રિત થયું છે. અધરવાઇઝ બધાને એવું હતું કે જેમ આપણે ગોલ્ડ ETF લઈએ તો શું કરે, કંપની તારી પાસેથી પૈસા લે અને ત્યાંથી ગોલ્ડ લઈને પોતાની સિક્યુરિટીમાં રાખે. એટલે અત્યાર સુધી જ્યાં સુધી આ ક્લેરિટી ના આવી ત્યાં સુધી બધાને એવું હતું કે આપણે સોવરેન ગોલ્ડ બોન્ડ છે એ લઈએ છીએ ને આરબીઆઈ ને ગવર્મેન્ટ છે એ બહારથી લઈને આપણી પાસે રિઝર્વ કરતું હશે. પણ પછી ખ્યાલ આવ્યું કે આ ઓલરેડી જે રિઝર્વમાં હતી, કારણ કે ગવર્મેન્ટને લોસ થયો એટલે એને સોવરેન ગોલ્ડ બોન્ડ બંધ કરી દીધા. એટલે ત્યારે ખ્યાલ આવ્યું કે આ તો આપણા જ પૈસા હતા, આપણી જ વેલ્યુ હતી ને જેના ઉપર આપણે ફરીથી સબસ્ક્રાઇબ કરતા હતા. તો આઈ થિંક આ ડેફિનેટલી એક નેગેટિવ સિચ્યુએશન ઊભી થઈ અને મારા હિસાબે એ બી એક રીઝન છે કે એમને આ લેવલે વેચવું પડ્યું. પૈસા આપવાના છે બધાને, કારણ કે જેને જેને ગોલ્ડ બોન્ડ લીધા છે એ બધાના હવે મેચ્યોરિટી આવી રહી છે ધીમે ધીમે, અને મેચ્યોરિટી આવશે એટલે બધાને પૈસા આપવા પડશે. કારણ કે ગોલ્ડ નથી આપતા, એ લોકો પૈસા આપે છે. એટલે પૈસા બી જે મીન્સ કે ધારો કે એ વખતે દર વખતે બહુ મોટા વાયદા આવતા હતા અને ઘણા બધા 8-9 સિરીઝ સુધી આવ્યું તો એ લોકોને પૈસા પૂરા ત્યારે જ પડશે જ્યારે આમાંથી એ લોકો ગોલ્ડ વેચીને આપે. તો આ બી એક રીઝન હોઈ શકે છે જેના હિસાબે ગોલ્ડ સેલિંગ છે. પણ મારા હિસાબે ફાઇનાન્સ કમ્પ્લીટ કરવું એ બી એક મોટું રીઝન હોઈ શકે. આટલી મોટી માત્રામાં એમને 25 ટન તો નથી આપ્યું ગોલ્ડ, એટલે કદાચ ગવર્મેન્ટના ફાઇનાન્સિંગ માટે આરબીઆઈ પ્રિપેર થતું હોઈ શકે છે. તો રવિભાઈ, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એની તારવણી કાઢીએ આપણે તો નબળો પડતો જતો રૂપિયો, ફુગાવો, ત્યાર પછી ફિસ્કલ ડેફિસિટ આગામી બજેટમાં 4% નીચે રાખવા માટેની શક્યતાઓ લગભગ નહીવત, એફડીઆઈ અને એફઆઈઆઈ ના રોકાણમાં સતત ઘટાડો અને વેચવાલી. આ જ ચાલુ રહે તો 2082ના વર્ષ દરમિયાન શેર બજાર દબાયેલું રહે ને? જરૂરથી આપણે ગ્લોબલના સાપેક્ષમાં જે આ આર્બિટ્રેજ ઉભો કરી દીધો છે 20%, 22%નો, એ કન્ટિન્યુ રહેશે. એમાં કોઈ બી બધાને એવું લાગી રહ્યું છે કે હવે આર્બિટ્રેજ ખતમ થશે. એટલે આર્બિટ્રેજ એટલે શું છે કે આપણે નથી ચાલ્યા ને એ લોકો ચાલી ગયા છે. એટલે બધાને એવું છે કે આઈધર ગ્લોબલ માર્કેટ નીચે આવશે કે આપણે ઉપર જશું, તો આ પેરિંગ થશે. આપણા માટે એક બ્રાઇટ સ્પોટ છે. આપણે બધી નકારાત્મક પરિસ્થિતિની વાત કરીએ, એક બ્રાઇટ સ્પોટ એ છે ફેબ્રુઆરીમાં MSCI છે, મોર્ગન સ્ટેનલી છે, એ શું છે, વર્લ્ડનું સૌથી મોટું પેસિવ ફંડ છે અને ટ્રિલિયન્સ ઓફ ડોલરનું ફંડ છે. હવે એ શું કરતું હોય છે, ધારો કે મને આજે ડેવલપિંગ ઇકોનોમીમાં ઇન્ડિયા સિવાય કઈ ખબર જ નથી, તો હું શું કરીશ કે MSCI નો ઇમર્જિંગ માર્કેટનો ઇન્ડેક્સ હશે એમાં પૈસા રોકાણ કરી દઈશ. એટલે MSCI મારા વતી તમામ એવી ઇમર્જિંગ કન્ટ્રીમાં રોકશે જેના ઇન્ડેક્સમાં સામેલ હોય. એટલે અત્યારે ઇમર્જિંગ બાસ્કેટમાં જે સૌથી મોટું કોમ્પિટિશન છે કન્ટ્રીઝ વચ્ચે, એમાં ચાઇના છે, કોરિયા છે ને ઇન્ડિયા. આ 3 કન્ટ્રી વચ્ચેનું સૌથી મોટું કોમ્પિટિશન છે અને આ 3 કન્ટ્રીની કંપનીમાં જ રોકાણ MSCI વધારે કરે છે. પછી જે છે પણ એમના વેટ ઘણા ઓછા છે. હવે આમાં કોરિયા બહાર જઈ રહ્યું છે. સાઉથ કોરિયા આવતા વર્ષે ફેબ્રુઆરીમાંથી ડેવલપિંગ માર્કેટમાંથી ડેવલપ માર્કેટમાં જશે. એટલે આપણી કોમ્પિટિશનમાંથી નીકળી એ અમેરિકાની કોમ્પિટિશનમાં જશે. એટલે એમના માટે બી સારું છે. આપણા માટે એ લિક્વિડિટીનું મોટું ફ્લોટ ઓપન થશે. હવે એ જે લિક્વિડિટીનો ફ્લોટ ઓપન થશે એ 2 કન્ટ્રીમાં રોકાણ થઈ શકે, કારણ કે એના સિવાય બીજી કન્ટ્રી પાસે કેપેસિટી નથી એટલી આ લિક્વિડિટીને એબ્ઝોર્બ કરવાની. ઇન્ડિયા અને ચાઇના છે. હવે ચાઇના જે રીતે નીતિ આપી રહ્યું છે, અપનાવી રહ્યું છે, અને જે રીતે યુએસ અને ચાઇનાના રિલેશન મીન્સ કે સાસુ વહુ જેવા છે, એ રીતે એવું લાગી રહ્યું છે કે કારણ કે MSCI ટોટલી યુએસ કંટ્રોલ્ડ એન્ટિટી છે. હવે એ બેઝિકલી ચાઇનામાં આટલું એગ્રેસિવ નહીં થાય, કારણ કે ચાઇનાના ન્યૂઝ, એના ડેટા, એના કરન્સી એ બધું જ ગવર્મેન્ટના કંટ્રોલમાં છે. એટલે કદાચ મને એવું લાગી રહ્યું છે આ એક બ્રાઇટ સ્પોટ છે
જેના હિસાબે ડિસ્પાઇટ કે આપણે એકાદ બે રીઝન ખરાબ છે, બહુ ખરાબ છે, છતાં MSCI ના ફ્લો દ્વારા જે પણ FIs છે કે જે પણ મીન્સ કે લોકો MSCI જે મોર્ગન સ્ટેનલી છે એ ટ્રિલિયન્સ ઓફ ડોલર મેનેજ કરે છે, એમાંથી અમુક ટ્રિલિયન એને ઇન્ડિયામાં લાવવા પડશે, કારણ કે તો જે લોકોને આ ઇન્ડેક્સ બેલેન્સ રહેશે, અધરવાઇઝ આ ઇન્ડેક્સમાં મોટી ખાના ખરાબી થઈ જશે. એટલે લિક્વિડિટી વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે જે પણ નકારાત્મક પરિસ્થિતિ બજેટમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે જો, તો એ તમને ફેબ્રુઆરીની અંત થતા કેપ થઈ જાય. એટલે તમારે નિરાશા નથી રાખવાની, પણ મારા હિસાબે પૈસાથી તૈયાર રહેવાનું છે. લાઈક કે તમે અત્યારે તમારી પાસે પૈસા છે, ટોટલી કેશ રાખો હેન્ડ પર, બજેટ આવી જાય, જે પણ નકારાત્મક પરિસ્થિતિ બજેટમાં આપણે જોઈ લઈએ, અને એમાં ફિસ્કલ પ્રુડન્સ જો મેપ ના થાય તો મારા હિસાબે અત્યારે હાલમાં રોકાણ કરવામાં ને બદલે રાહ જોવાનું તમે રોકાણકારોને જણાવો છો, એવું એનું તારતમ્ય નીકળી શકે? જરૂરથી 100 રૂપિયા તમારી પાસે છે અને બહુ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો 20 થી 30 રૂપિયા ઇન્વેસ્ટ કરી દો. માર્કેટ આજે ઓલ ટાઈમ એક બે દિવસમાં જ કરો છે અને માર્કેટ સારા વેલ્યુએશન પર પહોંચી ગયું છે, તો થોડું મને એવું લાગી રહ્યું છે કે જ્યારે આ MSCI નું ડિસિઝન આવી જાય ત્યારબાદ તમે બીજું નવું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો, પણ એટલીસ્ટ બજેટ સુધી રાહ જો. અને એના પહેલા જો ટ્રમ્પની સદબુદ્ધિના હિસાબે જો ઇન્ડિયામાં 25% થી નીચેના ટેરિફ થઈ જાય તો મારા હિસાબે શક્યતા ના થાય તો શું થાય? તો કયા સેક્ટરમાં તમે રોકાણ કરીને કયા સેક્ટર ઉપર ધ્યાન આપવાનું કહેશો? ટેરિફ ના થાય તો થાય કે ના થાય, આપણે તો બધા ઇફ્સ એન્ડ બટ્સ ને આધારિત આપણે 2082 નું વર્ષ જોઈએ છે, તો કોઈ રોકાણકારની પાસે લાખ રૂપિયા છે ધારો કે, તો એને કયા સેક્ટરમાં એનું રોકાણ સ્પ્રેડ કરવાનું કહેશો? જરૂરથી આઈ થિંક આ બધાનો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હોય છે. પહેલું ટુરિઝમ રહેશે. મને એવું દેખાઈ રહ્યું છે કે ટુરિઝમ ઉપર ફોકસ કરવું જોઈએ. ટુરિઝમ ક્ષેત્ર એટલે કે ડોમેસ્ટિક ટુરિઝમ એક્ટિવિટી વધી છે. એમાં બે ફેક્ટર હોઈ શકે છે. પોઝિટિવ ફેક્ટર એ છે કે લોકોને હવે ઇન્ડિયાના નવા ટુરિઝમ ડેસ્ટિનેશન્સ ના ઉપર જવાનું છે. સેકન્ડ કે બહાર જવાના પૈસા નથી રહ્યા, એટલીસ્ટ અમારા માર્કેટ વાળા માટે તો નથી રહ્યા, તો ડેફિનેટલી એક રીઝન હોઈ શકે જેના હિસાબે ડોમેસ્ટિક ટુરિઝમ એક્ટિવિટીઝ વધી છે. તો આઈ થિંક હોટલ અને ટુરિઝમ અંતર્ગત કંપનીઓ ઉપર રોકાણ કરવું જોઈએ. હાઈ લેવલથી ઓલરેડી સારા નીચે આવી ગયા છે, તો મને એવું દેખાઈ રહ્યું છે પહેલું સેક્ટર ટુરિઝમ રહેશે. બીજું સેક્ટર કોમનવેલ્થ ગેમ આવશે, એના કારણે પણ ટુરિઝમને વેગ મળશે. જરૂરથી 3-4 વર્ષનું આઉટલુક હોય તો જે ટુરિઝમના સ્પોટ બનશે, અને હું ત્યાં જ આવી રહ્યો હતો કે એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લેન્ડ વાળી કંપનીઓ છે જે અમદાવાદ બેઝ છે, કારણ કે કોમનવેલ્થ એક બહુ નાની વસ્તુ નથી. દિલ્હીમાં કોમનવેલ્થ થઈ તો વૈશ્વિક લેવલે એનો ચહેરો બદલાઈ ગયો. હા, એટલે અમદાવાદ પણ ચહેરો બદલાશે, અને નહીં બદલાય તો બદલવો પડશે. તો આ જે બદલાતા ચહેરામાં અમદાવાદ બેઝ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે, અહીંયા જે લેન્ડ બેંક ધરાવે છે, અહીંયા જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝમાં છે, કારણ કે અહીંયા રેસિડેન્શિયલના પ્રાઇસ બી સારા વધશે. હોટલ ટુરિઝમ તો ડેફિનેટલી મીન્સ કે તમે કોઈ પણ ટુરિઝમ ડેસ્ટિનેશન પર જાઓ તો ગુજરાતીમાં તારે બોલીને બતાવો, ગુજરાતીઓ મળશે જ. તો એ બી આપણો એક બેનિફિટ રહ્યું છે કે ગુજરાતનું. અને બીજું શું છે કે આપણે ફ્રેન્ડલી લોકો પણ છીએ, કે આપણે કોઈ પણ કન્ટ્રીથી કોઈ પણ આપણે મહેમાન ગતિ માટે જાણીતા છીએ, એટલે ડેફિનેટલી આખું વર્લ્ડ જોશે આ મહેમાન ગતિ. અને આ એક ટુરિઝમની સાથે સાથે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે અને બજેટ બી આવશે, તો એ પહેલા ઓલવેઝ આ સેક્ટર ચાલતું હોય છે. ત્રીજું છે, મને એવું દેખાઈ રહ્યું છે કે સિલેક્ટિવ જે રેલવે કંપનીઓ છે ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ, કારણ કે ટોપના ભાવથી રેલવેના જે કંપનીઓ છે એના શેરના ભાવ 1/3 એટલે 100 રૂપિયા વાળા 30 રૂપિયા થઈ ગયા છે. અને હવે મને એવું દેખાઈ રહ્યું છે ત્યાં ધીમે ધીમે કમ્ફર્ટ બી આવી રહી છે, અને રેલવેમાં બી મીન્સ કે ટુરિઝમ એક્ટિવિટીઝનું એક ફેક્ટર છે. અને સાથે સાથે લોકો હવે વંદે ભારત પછી અને આટલા વર્ષોની આપણી 40-50 વર્ષની મહેનત રેલવે પર ગઈ છે, એ હવે ધીમે ધીમે સફળ થતી આવી છે. તો એ બી મને એવું દેખાઈ રહ્યું છે કે હવે અહીંયા બી થોડું ફોકસ કરવું જોઈએ. તો 3-4 સેક્ટર છે, ડિસ્પાઇટ કે ટ્રમ્પ ટેરિફ આપે ના આપે, પણ પોતાના ડોમેસ્ટિક ફેક્ટર ઉપર છે. ચોથું છે, સૌથી મોટું સેક્ટર છે જેને અત્યારે માર્કેટ ઇગ્નોર કરી રહ્યું છે, એ કન્ઝમ્પશન સેક્ટર છે, કન્ઝ્યુમર સેક્ટર છે. કારણ કે કન્ઝ્યુમર સેક્ટરમાં જીએસટી કટ થવા છતાં એનો કોઈ બેનિફિટ ના તો કસ્ટમરને એટલો મળ્યો, ના તો કંપનીઓને મળ્યો. તો એ મને એવું દેખાઈ રહ્યું છે કે કન્ઝમ્પશન તો સુધર્યું છે, અને જે રિસન્ટ આપણે જે ક્વાર્ટરમાં જઈ રહ્યા છે એ ક્વાર્ટર ઘણું સારું રહ્યું છે એફએમસીજી કંપનીઓ માટે. તો એફએમસીજી કંપનીઓ જે કન્ઝ્યુમર ગુડ સાથે છે, તો આ 4 સેક્ટર ખરીદશો, ટેરિફ ગમે ત્યાં જાય, ડેફિસિટ ગમે ત્યાં જાય,
આ 4 સેક્ટરને કોઈ એટલી મોટી અસર થાય એવું નથી દેખાય. જી, ટૂંકમાં આ વર્ષ એવું બહુ મોટા ઉછાળાનું વર્ષ નહીં હોય, પણ સાથે સાથે તમે જો થોડી ચોકસાઈ સાથે રોકાણ બરાબર વહેંચીને કરવાનો વાળા રોકાણકાર હો તો તમને પ્રમાણસરનું વળતર આપી જનારું વર્ષ બની રહેશે, એવું તારણ કાઢી શકાય. જરૂરથી રોકાણ ઉપર વળતર મળશે, થોડી મહેનત કરવી પડશે. ને હવે આ એક વર્ષ નહીં, એ તમારી પાસે પેન નોટ હોય ના હોય તો પરચેસ કરીને પણ લખી લેજો, જે પણ લોકો આપણને નિહાળી રહ્યા છે, કે હવેના આગામી ગમે એટલા વર્ષ આપણે મળશું, આ હવે ડેફિનેટ બન્યું છે કે પેસિવ ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ નથી. થોડી મહેનત કરવી પડશે, થોડી વેલ્યુએશન જોવી પડશે, જ્યાં કોઈ સેક્ટર સ્ટોક નથી ચાલા એને માઇન્ડમાં રાખવા પડશે. જેમ સર હંમેશા કહે છે કે તમારી ખેતીમાં જ્યારે ત્યારે તમે ખેતી કરો છો, આ ખેતીને શેર બજાર સેમ છે, તો જ્યારે કઈ ફ્રૂટ આવી જાય છે તો ફ્રૂટને તોડવા પણ પડે. એમાં કઈ આપણે એવું નથી કે લાઈક ફ્રૂટ પાકી ગયું, લાઈક કેરી આંબે પાકી ગઈ અને આપણે જોતા રહ્યા કે ભાઈ ના હજી તો મોટી થાય પછી મારી શું પ્રેસ્ટીજ રહેશે જો હું આને ઉતારી લઈશ. દર્શક મિત્રો, ટૂંકમાં રવિભાઈનું એવું કહેવું છે કે તમારા શેરની સાથે પ્રેમમાં ના પડશો. તમે ધારેલ નફા કરતા વધારે મળતો હોય તો વેચીને નફો ગાંઠે કરી લેજો, એ તમારા પૈસા છે. હા, ઓલા ઉબેર જેવું રાખવું જોઈએ, પોતાની ગાડી ના લેવી જોઈએ. એટલે ઓલા ઉબેર હોય તો તારે ગમે ગાડી છે બેસી જવાનું, જ્યાં તમારું ડેસ્ટિનેશન પહોંચી જાય ત્યાં ઉતરી જવાનું. પોતાની ગાડી લેશો તો તમે એના પ્રેમમાં પડશો અને પોતાના ખર્ચા બી ચાલુ થશે. હું સારા ટર્ન થી રહું છું, આને એક બીજા ટર્ન મેં બી કહી શકાય, પણ આપણો શો એ નથી. તો ડેફિનેટલી તમે હવે ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે પણ સ્ટોક માર્કેટમાં તમે જ્યારે પાક આવી જાય ત્યારે જો એને લર્ન નહીં કરો તો નવા પાક માટે તમારી જમીન ફ્રી નહીં રહે. ઘણી વાર શું થાય કે આપણે એકનો એક પાક બગડી જાય તો બી એમને રાખે તો શું થાય કે ખરીફમાં આપણે ક્રોપ બગડી ગયો પહેલી સિઝનમાં ચોમાસામાં, અને આપણે બેઠા રહ્યા કે નહીં આવશે ક્યારેક તો આવશે, તો એ ના ચાલે. તમારે એને પેલા કાપવું પડે, એને ત્યાંથી નીકાળવું પડે અને ફરીથી જ નવો ક્રોપ રોપવો પડે, અને એમાં તમને જે ફળ આવે તો તમારી એવરેજ થી તમારો લોસ બી હટી જાય અને તમને પ્રોફિટ થાય. તો આ રીતે માર્કેટમાં બી એવું છે, આપણા પોર્ટફોલિયોમાં કોઈ ખરાબ સ્ટોક હોય તો એને કાઢવા પડે અને એની જગ્યાએ પૈસા નવા સ્ટોકમાં નાખવા પડે. તો એ જ્યારે વધશે ત્યારે તમને એના ફ્રૂટ મળી રહેશે. પણ માર્કેટ કમ્પેરેટિવ જે સંવત 2081 છે એના કરતા તમે જો આવતી દિવાળીએ દીવા જલાવશો, અત્યારના જે રિટર્ન છે એના કરતા સબસ્ટેન્શિયલ સારા રિટર્ન તમને આવતી સંવત આપી જશે. ધન્યવાદ. મળતા રહીશું આપણે. અને દર્શક મિત્રો, શેર બજાર છે ને ડાયનેમિક છે. શેર બજારને કોઈ દિવસ તમે આજે રોકાણ કરીને પછી સૂઈ ગયા એવું નહીં કરતા. તમે તમારી ખેતીને સંભાળ રાખતા રહેજો, અને તમે તમારી ખેતીની જેટલી સારી સંભાળ રાખશો એટલું બીજું કોઈ નહીં રાખી શકે. એટલે ખ્યાલમાં રાખી અને સતર્ક રહીને કરશો કામ તો વર્ષ ખરાબ નથી. ધન્યવાદ રવિભાઈ, આપનો પણ ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ ધન્યવાદ. મળતા રહીશું.